સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। શુક્રવારે સવારે સોનું અને ચાંદી બમ્પર ઉછાળ સાથે ખુલ્યા હતા, પરંતુ સાંજ પડતા ઘટાડા સાથે બંધ થયા। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સોનું કે ચાંદી લેવા માટે આ યોગ્ય સમય ખરો કે નહીં। IBJના રેટ જોઈએ તો 999 પ્યોરિટી વાળા 10 ગ્રામ સોનાનો ભાવ શુક્રવારે સવારે વધારા સાથે ખુલીને 1,55,428ના સ્તરે પહોંચ્યો હતો। જો કે સાંજ પડતા સોનાનો ભાવ 1,118 રૂપિયા તૂટીને 1,54,310 રૂપિયાના સ્તરે બંધ થયો હતો। જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીનો ભાવ સવારે વધારા સાથે 3,18,960 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો, પરંતુ સાંજ પડતા 1,255 રૂપિયા ઘટીને 3,70,705 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે બંધ થયો હતો। ભારતીય વાયદા બજાર એટલે કે MCXમાં સોના અને ચાંદીના ઘટાડો જોવા મળેલો છે। 5 ફેબ્રુઆરીની એક્સપાયરી વાળું 10 ગ્રામ સોનું 0.05% ઘટાડા સાથે 1,55,963ના સ્તરે જોવા મળ્યું, જ્યારે 5 માર્ચની એક્સપાયરી વાળી ચાંદી 0.03% ઘટાડા સાથે 3,34,600 રૂપિયાના સ્તરે જોવા મળી હતી।